પણ અવડી મોટી ગુજરાતની વિધાનસભાની અંદર ક્રિકેટની ટિકિટો ધારાસભ્યોને નથી મળતી એ બાબતના મુદ્દા ઉપસ્થિત થાય છે. મને એવું લાગે છે કે ગુજરાતની જનતાએ આની ગંભીર નોંધ લેવી જોઈએ કે ભાજપના ધારાસભ્યને વિધાનસભાની ગૃહમાં તે રજૂઆત કરે છે કે તેમને ફાઇનલ મેચ જે હતી તેને ટિકિટ નહોતી મળી. તેમણે છૂપો રોષ ઠાલવ્યો હતો. ના મામલે હવે જવાબ આપ્યો છે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી. ગુજરાત વિધાનસભાના સત્રના આજે 14મા દિવસે પ્રશ્નોત્તરી થવાની છે 2:30 વાગ્યાના સેશનમાં. પરંતુ જે પ્રકારે સવારે માંગણીઓ પર ચર્ચા થઈ રહી હતી તેમાં ભાજપના ધરમપુરના ધારાસભ્ય અને અન્ય તેમના સમર્થનમાં 2-3 ભાજપના ધારાસભ્ય આવતા કહે છે કે તેમને ફાઇનલ ઇન્ડિયા ન્યૂઝીલેન્ડની જે T20ની મેચ રમાઈ હતી તેની ટિકિટ નહોતી મળી. આ મામલે મંત્રી જીતુ વાઘાણી પણ દરેકને આશ્વાસન આપતા કહે છે કે દરેક આવનારા દિવસોમાં જો મેચ ફાઇનલ યોજાશે તો તેની ટિકિટની વ્યવસ્થા સરકાર કરશે. આ વિધાનસભામાં આજે ટિકિટના મામલે ધમાસાણ મચ્યું હતું અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ મામલે પ્રતિક્રિયા પણ આપી છે. બહુ મારે તો દુઃખ સાથે કહેવું પડે છે કે કરોડો રૂપિયાના ખર્ચે આ વિધાનસભા ભવન ચાલે છે. કરોડો રૂપિયાના પગાર, કરોડો રૂપિયાના ખર્ચાઓ એટલા માટે પબ્લિક કરે છે કે પબ્લિકના વિષય ઉપર કોઈ વાત થાય. મેં જોયું કે ભાજપના એક માનની ધારાસભ્ય શ્રી ઊભા થયા અને સરકારને રજૂઆત કરી કે અમને ક્રિકેટની સ્ટેડિયમની ટિકિટ ન મળી, ન્યૂઝીલેન્ડ અને ભારતની ક્રિકેટની ફાઇનલની ટિકિટ નથી મળતી, તો સરકાર કંઈક ટિકિટની વ્યવસ્થા કરે. તો સામા પક્ષે સરકારમાંથી કૃષિ મંત્રી ઊભા થયા અને એમણે આશ્વાસન આપ્યું કે સરકાર આવતી કોઈ પણ ફાઇનલ મેચ હશે તો બધા સભ્યો માટે ટિકિટની વ્યવસ્થા કરશે. આટલી જ ગંભીરતા, જે બાળકોને શાળામાં એડમિશન નથી મળતું એના માટે કેમ નહીં કહેવું જોઈએ સરકારે કે કોઈ પણ દર્દી ખિસ્સામાં પૈસા ન હોય તો એડમિશન વગરનો નહીં રહે દવાખાનામાં કે શાળામાં જગ્યાઓ નથી, દવાખાનામાં ખાટલાઓ નથી, ગરીબ માણસને બસમાં ટિકિટ મળતી નથી કેમ કે બસ જ આવતી નથી. હજારો એવા વિસ્તારો છે કે જ્યાં બસો જ આવતી નથી, કોઈ વાહન આવતા નથી. એ વિષય ઉપર કોઈ ગંભીરતા સરકારની નથી. પણ અવડી મોટી ગુજરાતની વિધાનસભાની અંદર ક્રિકેટની ટિકિટો ધારાસભ્યોને નથી મળતી એ બાબતના મુદ્દા ઉપસ્થિત થાય છે. મને એવું લાગે છે કે ગુજરાતની જનતાએ આની ગંભીર નોંધ લેવી જોઈએ કે આ વિધાનસભામાં કેવા કેવા પ્રકારના મુદ્દાઓ આવી રહ્યા છે. આમ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનું કહેવું છે કે વિધાનસભાના ગૃહમાં લોકોના પ્રશ્નોની ચર્ચા થવી જોઈએ, લોકોના મુદ્દાઓની ચર્ચા થવી જોઈએ, પરંતુ ભાજપના ધારાસભ્યો હવે ટિકિટોની ચર્ચા કરી રહ્યા છે તેમ કહી તેમણે કટાક્ષ કર્યો હતો. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.